જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો કેશોદમાં જલારામ બાપાની 126મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। કેશોદ ખાતે સંત શિરોમણી જલારામ બાપાની 126મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। કેશોદમાં જલારામ જયંતિની ઉજવણી કરવા માટે વેપારીઓ, અલગ મિત્ર મંડળો તેમજ જલારામ મંદિર તેમજ લોહાણા મહાજન તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના દ્વારા કેશોદમાં બેનરો, ધજા, પતાકડા, કમાનો તેમજ સિરીઝ વગેરે દ્વારા ઝળહળતું કરવામાં આવ્યું હતું। વરસાદી વાતાવરણમાં પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ જલારામ મંદિરેથી ભારત વિકાસ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા સંગઠન, ગોપી ગૌ સેવા ટ્રસ્ટ, આઝાદ ક્લબ વગેરેના સહકારથી બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવી હતી। જલારામ જયંતિના દિવસે મહાઆરતી બાદ જલારામ મંદિરેથી સવારે 9 વાગ્યે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા હતા। કેશોદના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ હતો। મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના લોકો જોડાયા હતા તેમજ વિવિધ NGO પણ આ શોભાયાત્રામાં જોડાઈ હતી। અભિવૃદ્ધિ કરેલ બપોરે 4 વાગે અન્નકૂટ દર્શન તથા અન્નકૂટ આરતી તેમજ જલારામ મંદિરે રાખવામાં આવી હતી। ભક્તો દ્વારા અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો। લોહાણા મહાજનવાડી ખાતે જ્ઞાતિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જલારામ મંદિરે જ્ઞાતિ તથા સર્વજ્ઞાતિના માટે અન્નકૂટ પ્રસાદ ભોજન રાખવામાં આવ્યું હતું। જયકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય જલારામ। ઉદીપેન અટારા। આજરોજ પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કેશોદ દ્વારા કેશોદ શહેરની અંદર મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। આ શોભાયાત્રાની અંદર અનેક લોકોએ જલારામ ભક્તોએ ભાગ લીધો હતો। ત્યારબાદ શોભાયાત્રા બાદ જલારામ મંદિરે મહાઆરતીનું આયોજન હતું। આજરોજ સાંજે 4 થી 6 જલારામ મંદિર કેશોદ ખાતે અન્નકૂટના દર્શનનો પણ આનંદ લેવા માટે જલારામ ભક્તોને ખાસ આમંત્રણ છે। તેમજ આ અન્નકૂટના દર્શન બાદ સાંજે 6 થી 9 તમામ જલારામ ભક્તો માટે, સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે। છેલ્લા 29 વર્ષથી જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે અને દરેક જલારામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે। તો આ મહાપ્રસાદીના આયોજનમાં આજરોજ પણ સાંજે 6 થી 9 ભાગ લેવા માટે સર્વે જલારામ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે। જય જલારામ, જય રઘુવંશ, જય રઘુવીર।